આ છે આજની આપણી વેરાયટી મગ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ મગ. મેં પહેલાં બી મગની રેસીપી મૂકેલી છે મારી ચેનલ પર, પણ એ લચકો મગ હતા ગુજરાતી સ્ટાઇલ. આજે આપણે લોજ સ્ટાઇલ મગ બનાવીએ છીએ. એના માટે મેં શું કર્યું છે, 3 ટેબલસ્પૂન ઓઇલ ગરમ કરવા મૂક્યું છે. બીજું 200 ગ્રામ મગને મીઠું નાખીને 3 વિસલ સુધી કુક કરી કાઢ્યા છે. બીજી સામગ્રી જોશે: ગરમ મસાલો 1 ટીસ્પૂન, 1 ટેબલસ્પૂન શુગર, 1 મીડિયમ સાઇઝ ટમેટો આવી રીતે પીસીસ કરેલા, 7 થી 8 લીમડાના પાન, હળદર, લાલ મરચું, ધાણા જીરું. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે, એમાં આપણે ટમેટોઝ નાખી દઈએ અને સાથે લીમડાના પાન બી નાખી દઈએ. આ બહુ જ ટેસ્ટી લાગે, તમે ખાસ કરીને બનાવજો, એકદમ લોજ સ્ટાઇલ થાય છે. હું લચકો મગ બનાવું છું ને એમાં હું સ્વીટનેસ વધારે નાખું છું, આપણે ગુજરાતી હોય એવી રીતે, પણ આમાં મીડિયમ સ્વીટનેસ છે. ખાલી ટમેટાની ખટાશ ઓછી થાય એના માટે ખાલી 1 ટેબલસ્પૂન આપણે શુગર નાખવાની છે. અહીંયા હું ગેસ ધીરો કરું છું. ધાણા જીરું અમારી નાની ચમચી ભરીને, હળદર આ નાની ચમચી, હાફથી થોડીક વધારે, લાલ મરચું આ 1 ટીસ્પૂન, એમાંથી થોડુંક વધારે નાખું છું. આ ટીસ્પૂન નથી, આ નાની ચમચી છે, નાની ચમચી 1 ઉપર વધારે, ગરમ મસાલો અને સાકર. મીઠું તો મેં નાખી ચૂકી છું. અને એકવાર આપણે બરાબર સ્ટર કરી દઈએ. ટમેટાને થોડા આવી રીતે ક્રશ કરી કાઢવાના, મસ્ત થઈ જાય. ફ્રેન્ડ્સ, આ જુઓ, આ છે આજના આપણા આ ટમેટાની પ્યુરી. આવી રીતે પ્યુરી બનાવી કાઢી. હવે એમાં હું આ મગ નાખી દઉં છું. અને ચપટીક પાણી નાખું છું. મેં નાની વાડકી એક પાણી લીધું છે, નાની વાડકી. ગેસ ફાસ્ટ કર્યો મેં. આપણા મગ થઈ ગયા. અહીંયા હું હવે ગેસ બંધ કરું છું. આ થોડા રસાવાલા જોઈ. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી મગ. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો જરૂરથી બનાવો, કમેન્ટમાં જરૂરથી લખો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.